પોરબંદરમાં વિદેશ જવા મામલે વધુ 8 લોકો છેતરાયા છે, જેમાં 8 લોકો પાસેથી ₹56 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે 3 શખ્સોની સામે કાર્યવાહી હાથ ધરી છે. બખલ્લા ગામે રહેતા કાના પૂંજા મારુ નામના યુવાની કુતિયાણા પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી છે કે ઈશ્વરિયા ગામના માધા રાજા રાઠોડ નામના શખ્સે તેમની પાસેથી ઇઝરાયલ લઈ જવાના બહાને ₹30,000 લીધા હતા અને કુલ ₹7 લાખ આપવાની વાત થઈ હતી. તેવી રીતે માધા નામના શખ્સે રણાવાવના સુરેશ પરમાર, ધીરુ વાઘેલા અને આદિત્યના ગામના રાજુ બગડા અને રવિ પાંડાવદરા નામના લોકો પાસેથી પણ પૈસા લીધા હતા. બાદમાં એક વ્યક્તિના 2.5 લાખ લેખે રકમ પણ માધા નામના શખ્સે ચૂકવ્યા હતા. બાદમાં એક વ્યક્તિના 2.5 લાખ લેખે રકમ પણ માધા નામના શખ્સને ચૂકવાઈ હતી અને બાદમાં લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હતી. જે મામલે માધા રાજા રાઠોડ, જિગ્નેશ માધા રાઠોડ અને આણંદ ગામના વિશાલકુમાર અનાવત નામના શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા અરજદારોએ ફરી રજૂઆત કરી છે. મારું નામ બગડા રાજુભાઈ, આદિત્યાણાથી છું અને અમે ઇઝરાયલ જવા માટે માધાભાઈ ઈશ્વરિયાના છે અને જિગ્નેશભાઈ માધાભાઈ રાઠોડ એ બી ઈશ્વરિયાના છે અને આણંદથી એક ભાઈ વિશાલ અનાવત છે. એમ કઈ 3 ફરિયાદી છે. એ બધા અમારી પાસે છેતરપિંડી કરી અને અમારે ટોટલ 12 જણા છે. એની પાસેથી અમારે 7 લાખ રૂપિયા લેખે બધા પૈસા લીધા. અમે 8 જણાએ ફરિયાદ કરી અને પાછળથી બીજા આવ્યા છે. એટલે ટોટલ 9 જણાએ ફરિયાદ કરી છે ને 5 તારીખની ફરિયાદ કરી. પોલીસ આના પાસે કાયદેસરની કાર્યવાહી જલ્દીથી કરે અને ધરપકડ કરે અને અમને ન્યાય મળે ને એવું કરી દે એવી એટલી અમે રિક્વેસ્ટ કરીએ છીએ. છેતરપિંડીમાં એવું છે કે પેલા અમને હે ને થોડા પૈસા ભરી ને ઇઝરાયલ જવાના બાને અમારી પાસે હે ને પૈસા લીધેલા હે 7 લાખ રૂપિયા કે બીજું હે ને તમારે એટલી તારીખે થઈ જાય એમ કરીને બધા પાસે 7 લાખ રૂપિયા લઈ ગયેલ છે અને કોઈને ઇઝરાયલ મોકલા નથી. અને અમે 10 દિવસ મુંબઈ રોકાય અને પરત આવી ગયા પણ એનું હજી કઈ અમને પૈસા નથી મળ્યા અને મોકલાયા નથી. એને છેલ્લા 3 મહિનાની આજુબાજુ થવા આવ્યું છે અને કોઈ હજી જવાબ મળ્યો નથી અમને. અને હજી આજકાલ કરે ને એ પોતે હજી કઈ ફરાર છે. ફોન ને બધું બંધ છે. એનું કઈ જવાબ મળતો નથી.